નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દેખીશું ધોરણ 3 અંગ્રેજી યુનિટ 5 એપી ક્લાઉડ એટલે કે વાદળ. લિસન એન્ડ સિંગ. અહીંયા બગીચાનું ચિત્ર આપ્યું છે તે તમે દેખો. એના ઉપરથી આપણે રાઇમ ગાવાની છે. આપણે દેખીએ રાઇમ. ઇફ યુ આર હેપી એન્ડ યુ નો ઇટ, ક્લેપ યોર હેન્ડ્સ. ક્લેપ એટલે કે તાળી પાડવી. If you are happy and you know it, clap your hands. If you are happy and you know it and you really want to show it, clap your hands. એવી જ રીતે અહીંયા સ્ટેમ્પ યોર ફીટ એટલે કે પગનો પંજા પસાડીને આપણે ચાલીએ છીએ તે. બ્લિંક યોર આઈઝ આંખો પર પટાવીએ છીએ તે. આ રીતે પોયમ આપણે ગાવાનું છે. ત્યારબાદ લિસન એન્ડ એક્ટ, સાંભળો અને એક્ટિંગ કરો. ધીમાઈ સેડ. સેડ આ ટપકો છે ને તો મિનિંગ છે સેડ એટલે કહ્યું. ગુડ મોર્નિંગ મમ્મી. મમ્મી સેડ ગુડ મોર્નિંગ બેટા, હાઉ આર યુ. અહીંયા મમ્મી અને દીકરી વચ્ચેનો સંવાદ આપેલો છે તે આપણે દેખીએ છીએ. હાઉ આર યુ, તમે કેમ છો. ધીમાઈ સેડ ફાઇન થેન્ક યુ. મમ્મી અવર સ્કૂલ ઇઝ એરેન્જિંગ આયોજન કરવું, ગોઠવે છે અ ટૂર એટલે કે પ્રવાસ ટુ સાપુતારાનું એક પ્રવાસનું આયોજન ગોઠવાઈ રહ્યું છે. મમ્મી કે વાવ વન્ડરફુલ, ખૂબ સરસ કહેવાય. ધીમાઈ કે મે આઈ જોઈન ધીસ ટૂર, હું આ ટૂર જોઈન કરી શકું છું એટલે કે પ્રવાસ જઈ શકું છું. મમ્મી કે ઓફકોર્સ, ચોક્કસ જઈ શકે છે. ધીમાઈ સેડ થેન્ક્સ અ લોટ મમ્મી, યુ આર વેરી લવિંગ, તું ખૂબ જ પ્રેમાળ છે. તો આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો તમારે પણ આ બંનેને બેનો ગ્રુપ પાડીને તમારે આ રીતે સંવાદ રચવાનો છે. એક વાર્તા આપેલી છે હેપી ક્લાઉડ. હેપી એટલે ખુશ. ધેર વોઝ અ ક્લાઉડ, એક વાદળ હતું. ઇટ ફ્લોટેડ ઓવર હિલ, ફ્લોટેડ એટલે તરવું, ઉડવું. ઓવર હિલ્સ એટલે ટેકરી, જંગલ એટલે જંગલ, રિવર્સ એટલે નદી, વેલી એટલે ખીણ, માઉન્ટેન્સ એટલે પર્વત. તો એક વાદળ જંગલ, ટેકરી, નદી, ખીણ, પર્વત ઉપર તરી રહ્યું હતું એટલે કે ઉડી રહ્યું હતું. વન ડે ધ જંગલ આસ્ક્ડ ઇટ, એક દિવસ આસ્ક એટલે પૂછ્યું, કહ્યું, વોટ ઇઝ યોર નેમ, તારું નામ શું છે. ઇટ સેડ, ઇટ એટલે કે વાદળ ક્લાઉડ, આઈ એમ હેપી, હું હેપી છું. વેર ઇઝ યોર હોમ, તારું ઘર કયો છે. આસ્ક જંગલે પૂછ્યું. હેપી સેડ આઈ ડોન્ટ નો, મને ખબર નથી, હું જાણતો નથી. ધેન દે બીકમ ફ્રેન્ડ્સ, બંને મિત્રો બની ગયા. દે ટોક્ડ એન્ડ ટોક, ખૂબ વાતો કરી. હેપી સ્ટાર્ટેડ ફિલિંગ કોલ્ડ, હેપીને ઠંડી લાગવાની શરૂઆત થઈ. ડુ યુ નો વોટ હેપન, તમે જાણો છો કે શું બન્યું. હેપન એટલે બન્યું. ઇટ સ્ટાર્ટિંગ રેનિંગ સ્લોલી, જીમ કે ધીમે ધીમે વરસાદ પડવાનું શરૂ થયું. સન કેમ ટુ સી ધ રેઇન, આફ્ટર સમ ટાઈમ ધ રેઇન સ્ટોપ્ડ, થોડાક સમય પછી વરસાદ બંધ થઈ ગયો. ધ જંગલ લુકડ એટ ધ હેપી એન્ડ સેડ વિથ વન્ડર, માય ડિયર હેપી, લુક ધેર ઇઝ અ રેઇનબો. કે વરસાદ પડ્યા પછી સૂર્ય આવે છે ત્યારે રેઇનબો આવે છે, રેઇનબો રચાય છે. હેપી લુકડ અપ ધ રેઇનબો, ધ સન વોઝ સ્માઇલિંગ એટ હેપી, એ સૂર્ય વાદળ સામે હસ્યું. ઇટ ઇઝ માય ગિફ્ટ ફોર યુ, સૂર્યએ કહ્યું, આ મારા તરફથી તને ગિફ્ટ છે. બટ વાય, આસ્ક્ડ હેપી, હેપી પૂછ્યું કેમ, શા માટે ગિફ્ટ આલી. ધ સન સેડ બીકોઝ યુ આર હેપી, કારણ કે તું હેપી છે. એન્ડ હેપી પીપલ કેન મેક અધર્સ હેપી, ખુશ લોકો બીજા લોકોને ખુશ કરે છે. તો તમારે અહીંયા જંગલ, સન એન્ડ ક્લાઉડ આ રીતે રોલ પ્લે કરવાના છે. ઓડ વન આઉટ, ઓડ એટલે કે અલગ શબ્દ જુદો પાડવાનો. હિલ, વેલી, જંગલ, રિવર. તો હિલ એટલે ટેકરી, વેલી એટલે ખીણ, જંગલ અને રિવર. ઓમની અંદરથી રિવર એટલે કે નદી જુદું પડે છે. બીજામાં રિવર, લેક, સી અને માઉન્ટેન. માઉન્ટેન એટલે પર્વત જુદું પડે છે. સી એટલે દરિયો, લેક એટલે તળાવ, રિવર એટલે નદી. સન એટલે સૂર્ય, મૂન એટલે ચંદ્ર, સ્ટાર્સ એટલે તારા, રેઇન એટલે વરસાદ, તો રેઇન જુદો પડે છે. ક્લાઉડ એટલે વાદળ, રેઇન એટલે વરસાદ, સ્નો એટલે બરફ ને હેપી જુદું પડે છે. ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે
ખોટું. હેપી સ્ટાર્ટ ધ ફિલિંગ કોલ્ડ. હેપીને ઠંડી લાગવાની શરૂ થઈ તો ટ્રુ. ધ સન વોઝ સ્માઇલિંગ એટ હેપી તો ટ્રુ. ઇટ ઇઝ માય ગિફ્ટ ફોર યુ સેડ ક્લાઉડ. નોટ ફોલ્સ બિકોઝ અહીંયા ક્લાઉડને પરંતુ સને ગિફ્ટ આપી હતી સૂર્યએ, માટે ફોલ્સ. ચોથું, રેઇનબો વોઝ અ ગિફ્ટ ફોર હેપી તો ટ્રુ. લેટ્સ પ્લે, ચાલો રમીએ. એક ગેમ રમવાની છે, રન એન્ડ સર્કલ. તો બોર્ડની અંદર આપણે વાક્યો લખવાના છે. 10થી 15 વાક્યો આપણે આ રીતે અહીંયા લખ્યા. સોરી, સ્વાન, ટોર્ટોઇઝ, ટોમેટો, એવા 10થી 15 વાક્યો લખવાના છે. વર્ગની અંદર 2 ટીમો પાડી દેવાની છે, ટીમ એ અને ટીમ બી. હવે દરેક ટીમની અંદર નંબર આપી દેવાનો. 1થી સ્ટાર્ટ કરીશું નંબર આપવાના. તો જેટલા વિદ્યાર્થી હોય ત્યાં સુધી આપણે બંને ટીમને 1 1, 2 2, 3 3 એ રીતે નંબર બાળકને આપવાના છે. ત્યારબાદ 10થી 15 વાક્યો લખ્યા છે, એમાંથી કોઈ ટીચર બોલશે 5 નંબર, સોરી બોલો તો 5 નંબર જે હોય બંને ટીમો 5 નંબર હશે તો 5 નંબર ઊભા થશે અને ઝડપથી ચોક લઈને સોરી ઉપર રાઉન્ડ કરશે. જે ટીમનો વિદ્યાર્થી પહેલો રાઉન્ડ કરી જશે એ ટીમ વિજેતા જાહેર થશે. એ રીતે પોઈન્ટ લખવાના છે અને છેલ્લે વિજેતા જાહેર થશે. આ રીતે દરેક વિદ્યાર્થીનો નંબર આવે એ રીતે આપણે ગેમ રમાડવાની છે, જેથી શબ્દ ભંડોળનો પણ બાળકોનો વિકાસ થશે અને ગેમ રમતની સાથે તે શીખી પણ શકશે અને વર્ગની અંદર મજા પણ આવશે બાળકને. રીડ એન્ડ સિલેક્ટ, વાંચો અને લખો. તો આઈ એમ ફાઇન, થેન્ક યુ. આઈ એમ ફાઇન ક્યારે બોલાય? હાઉ આર યુ કોઈ પૂછે ત્યારે. નાઇસ ટુ મીટ યુ, કોઈને પહેલીવાર મળીએ ત્યારે, પહેલીવાર મળી કે ગમે તે મળીએ તો નાઇસ ટુ મીટ યુ. અહીંયા એ જ ઓપ્શન છે જ્યારે તમે કોઈને પહેલીવાર મળો છો ત્યારે. ત્રીજું દેખીએ, આઈ એમ સોરી, આઈ કેન નોટ કમ, હું આવી શકું તેમ નથી. તો જ્યારે કોઈ આમંત્રણ સ્વીકારી નથી શકતા ત્યારે. એક્સક્યુઝ મી, કોઈ ટોળા સાથે વચ્ચે જવાનો માર્ગ શોધતા હોઈએ ત્યારે આપણે. અહીંયા આગળ આપણે 51 to 70 દેખ્યા હતા. 51 to 60 અને 61 to 70. હવે 71 to 80 આપણે દેખવાના છે, તે તમારે મિત્ર તૈયાર કરવાના છે. અહીંયા 24 + 24 = 48. 48 - 25 = 23. 81 × 7 = 77. 40 + 5 = 45. 52 + 23 = 75. થેન્ક યુ મિત્રો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.